ગુજરાતમાં ડીજીપીના આદેશ બાદ બનાસકાંઠા પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં 399 અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરીને પોલીસે હવે કાર્યવાહી હાથ ધરી છે। પાલનપુરમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ ઉપર આજે દાદાનું બુલડોઝર ચાલ્યું હતું, જેમાં હાઉસિંગ બોર્ડ સામે ગોબરી રોડ વિસ્તારમાં અસામાજિક તત્વોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું અને તે બાંધકામ આજે તંત્રએ તોડી પાડ્યું છે। બનાસકાંઠા પોલીસે માથાભારે અને અસામાજિક તત્વોની માહિતી આપવા માટે નંબર પણ જાહેર કર્યો છે। પોલીસે 24 જેટલા માથાભારે ઇસમોની લિસ્ટ તૈયાર કરીને તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે। અસામાજિક તત્વો અને ભય ફેલાવનારા લોકો સામે કાર્યવાહી ચાલુ રહેશે તે પ્રકારની વાત પણ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી રહી છે। જે રીતે અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બની ત્યારબાદ રાજ્યના પોલીસ વડા એક્શન મોડમાં આવ્યા હતા અને તેમણે સમગ્ર ગુજરાતભરમાં જે માથાભારે શખ્સો હોય, અસામાજિક તત્વો હોય, તેમનું લિસ્ટ તૈયાર કરવામાં આવે અને તેમની સામે કડક પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી અને ત્યારે પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે મામલે શું કહી રહ્યા છે પૂર્વ પીઆઈ એસ.એમ. પટણી તે સાંભળી લો। સાહેબ, દાદાનું બુલડોઝર પહોંચ્યું છે, જે રીઢા ગુનેગારો છે તેમના ઘરે દબાણો સહિતના ઇનલીગલી કનેક્શનો કપાઈ રહ્યા છે, કયા પ્રકારની કાર્યવાહી? માનનીય ગૃહમંત્રી સાહેબ, માનનીય શ્રી ડીજીપી સાહેબ નાઓનું જે અસામાજિક તત્વો છે, બુટલેગરો છે, જે બેફામ બની ગયા છે, તેઓના પર કડક કાર્યવાહીના ભાગરૂપે માનનીય શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ, એસપી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર અને પૂર્વ પોલીસ સ્ટેશન વતી હું અત્યારે જે પણ પોલીસ સ્ટેશનના જે પણ અસામાજિક તત્વો છે, પ્રોહિબિટેડ લિસ્ટેડ બુટલેગરો છે કે જેઓ ખૂબ જ બેફામ બની ગયા છે, લોકોમાં ભય છે, તેવા તમામ લોકોના વિરુદ્ધની અંદર તેઓએ જે પણ ગેરકાયદેસર દબાણો કર્યા છે, ગેરકાયદેસર રીતે લાઇટ કનેક્શનો લીધા છે, જે ગેરકાયદેસર પાણીના કનેક્શનો લીધા છે, જે તમામ ઉપર કાયદેસર કાર્યવાહી કરી અને તેઓનું તોડી પાડવામાં આવનાર છે। આજ રોજ નગરપાલિકાના સહયોગથી, એટલે યુજીવીસીના સહયોગથી તેમજ અન્ય સરકારી એજન્સીઓના સહયોગથી આજ રોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ કાર્યવાહી ચાલુ જ રહેશે। કોઈ પણ જે પણ બુટલેગરો હશે, જે પણ અસામાજિક તત્વો હશે, તેઓને કોઈ પણ ભોગે તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિને છોડવામાં આવશે નહીં। આપણે સાંભળ્યા હતા સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. પટણી। તેમણે આ મામલે મહત્વની માહિતી આપી છે। જે ગેરકાયદેસર બાંધકામ કરનારા અસામાજિક તત્વો છે, બુટલેગરો છે, તેમના ઘરે હવે તંત્ર દ્વારા બુલડોઝરની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આવી રીતે જે અસામાજિક તત્વો હજી પણ બેફામ બનેલા જોવા મળશે, લોકોમાં ડર બેસાડવાનું કામ કરશે, તેમની સામે આ જ પ્રકારની કાર્યવાહી થશે તેવું પણ હાલ કહેવાઈ રહ્યું છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।